वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે। અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદાહ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। અને એ જ ઋષિ મુનિઓ પોતાના ધર્મશાસ્ત્રમાં વડીલો સાથે કેવો વ્યવહાર ક્યારેય પણ ન કરવો એનો પણ ઉપદેશ આપે છે। જેમ કે મનુસ્મૃતિના 4th અધ્યાયના 57મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે શ્રેયાંશમ ન પ્રબોધયેત, અર્થાત કે વડીલો સૂતા હોય તો તેમને જગાડવા નહીં જોઈએ। આપણા કોઈક સ્વજન છે, આપણાથી કોઈક મોટા છે, એવો સૂતા હોય ત્યારે ક્યારેય પણ એને જગાડવા જોઈએ નહીં। વડીલો બે પ્રકારના હોય છે, એક ઉંમરથી વડીલ હોય છે અને બીજા જ્ઞાનથી વડીલ હોય છે। તો આવા વડીલો ક્યારે સૂતા હોય તો એને જગાડવા જોઈએ નહીં। આ પ્રમાણેનો ઉપદેશ મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર આપી રહ્યા છે। તે જ પ્રમાણે શુક્ર નીતિમાં આચાર્ય શુક્રાચાર્યજી 3ય અધ્યાયના 145મા શ્લોકની અંદર કહે છે કે ઉત્તમૈર અનનુજ્ઞાતમ કાર્યમ નેચ્છૈચ્યતૈહિ સહ, અર્થાત કે શ્રેષ્ઠ પુરુષોની અનુમતિ વિના તેમની સાથે કાર્ય કરવાની ઈચ્છા નહીં કરવી જોઈએ। આપણાથી જે શ્રેષ્ઠ હોય, જ્ઞાનની અંદર શ્રેષ્ઠ હોય, ગુણે કરીને શ્રેષ્ઠ હોય કે ઉંમરે કરીને શ્રેષ્ઠ હોય, અને એ કોઈ કાર્ય કરતા હોય અને પોતે એ કાર્યમાં સહભાગી થવાની ઈચ્છા હોય તો એમની આજ્ઞા લઈને એમની સાથે કાર્યમાં પ્રવૃત્ત થવાનું છે, પરંતુ તે વગર ક્યારેય પણ પ્રવૃત્ત થવાનું નથી। તે જ પ્રમાણે મહાભારતના શાંતિ પર્વ 193મા અધ્યાયના 24મા શ્લોકમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે ત્વમકારમ નામધેયમ ચ જ્યેષ્ઠાનામ પરિવર્જયેત, અર્થાત કે પોતાનાથી વડીલોનું નામ લઈને યા તું કહીને નહીં બોલાવવા જોઈએ। આજકાલ તો માતાઓ અને બહેનોમાં એક ફેશન થઈ ગયેલી છે કે પોતાના પતિ હોય તેને પણ એ નામથી બોલાવતા હોય છે, ટુકારો કરીને બોલાવતા હોય છે। પરંતુ અહીં તો મહાભારતના શાંતિ પર્વમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે પોતાનાથી જે વડીલ હોય એને નામ દઈને અથવા તો તુકારો કરીને ક્યારેય પણ બોલાવવા જોઈએ નહીં। શા માટે? તો મહાભારતના કર્ણ પર્વ 69મા અધ્યાયના 86મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે અવધેન વધ પ્રોક્તો યદ ગુરુર્ત્વમ ઇતિ પ્રભુ તદ્બ્રુહિ ત્વમ યન્મયોક્તમ ધર્મરાજસ્ય ધર્મવીત। અને આ જ વાત વિષ્ણુ ધર્મોત્તર પુરાણ 3ય ખંડ 233મા અધ્યાયના 244મા શ્લોકમાં, સ્કંદ પુરાણ માહેશ્વર કૌમર ખંડ 41મા અધ્યાયના 168મા શ્લોકની અંદર પણ કહ્યું છે। અને ત્યાં કહ્યું છે કે જો કોઈ ગુરુજનને તું કહી દેવામાં આવે તો એ સાધુ પુરુષોની દ્રષ્ટિમાં તેના વધની સમાન છે। ગુરુને તું કહી દેવું તેને માર્યા વિના જ મારી નાખવું એવું છે। આ પ્રમાણે જે પોતાનાથી શ્રેષ્ઠ છે
જે ગુરુ તુલ્ય છે એને જો તું કહી દેવામાં આવે અથવા તો એનું નામ દઈને એને બોલાવવામાં આવે તો સાધુ પુરુષોની દ્રષ્ટિમાં એના વધ સમાન છે. માટે ભક્તો પોતાનાથી જે શ્રેષ્ઠ હોય, જ્ઞાને કરીને ગુણે કરીને શ્રેષ્ઠ હોય, ઉંમરે કરીને શ્રેષ્ઠ હોય તો એને ક્યારેય પણ તુકારો કહીને બોલાવતા નહીં. માતાઓને બહેનોને તો ખાસ વિનંતી કે એ લોકોએ પોતાના પતિને તુકારો અથવા તો નામથી ક્યારેય પણ સંબોધન નથી કરવાનું, અન્યથા એના ઘાત કર્યા બરાબર ફલની પ્રાપ્તિ થશે. માટે બધા જ લોકો અહીં આપણા ઋષિ મુનિઓએ જે પ્રમાણે વડીલોની સાથે શિષ્ટાચાર આચરવાનું કહેલું છે તે જ પ્રમાણે શિષ્ટાચારનું આચરણ કરવાનું છે ને જે પ્રમાણેના શિષ્ટાચાર એ લોકોએ પોતાના જીવનમાં અપનાવેલો છે એ જ પ્રમાણેનો શિષ્ટાચાર આપણે આપણા જીવનમાં અપનાવવાનો છે. પરંતુ ઋષિ મુનિઓએ જે વસ્તુનો નિષેધ કરેલો છે એ નિષેધનું આચરણ ક્યારેય પણ કરવાનું નથી. અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.